નમસ્કાર. જે કોઈ ગુજરાતમાં એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યું છે તેમના માટે બહુ મોટા સમાચાર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને 2026 માટે એક જબરદસ્ત ભરતીની જાહેરાત કરી છે. અને આ કોઈ નાની સૂની તક નથી, આ એક એવી તક છે જે ખરેખર કરિયરને નવી દિશા આપી શકે છે. તો ચાલો આ તક વિશેની દરેક વિગત જાણીએ. ઓકે, સ્ક્રીન પર જે આંકડો છે એ જુઓ. 1924. આ ખાલી એક નંબર નથી, આ એક બહુ મોટી તકનો ઇશારો છે. પણ સવાલ એ છે કે આ આંકડો છે શું? જી હા, આ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી કુલ નવી સરકારી નોકરીઓનો આંકડો. એટલે કે પૂરી 1924 જગ્યાઓ. ગુજરાતમાં જેઓ નોકરી શોધી રહ્યા છે એમના માટે આ એક સુવર્ણ તક છે, જેમાં ટેકનિકલથી લઈને નોન ટેકનિકલ દરેક પ્રકારની પોસ્ટ સામેલ છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સને ફોલો કરીશું. પહેલાં તો આ જાહેરાત શું છે એ જોઈશું. પછી આ 1924 નોકરીઓમાં કઈ પોસ્ટ છે એનું વિશ્લેષણ કરીશું. એ પછી કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની પ્રોસેસ શું છે, અને છેલ્લે એ તારીખો જે બિલકુલ ભૂલવાની નથી. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. અહીં આપણે આ ભરતી અભિયાનની જે હાઇલાઇટ્સ છે, જે મુખ્ય વિગતો છે, તેના પર એક નજર નાખીશું. અહીં જે મુખ્ય બાબતો છે એ એકદમ સ્પષ્ટ છે. ભરતી કરનાર સંસ્થા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. કુલ જગ્યાઓ છે 1924 અને પોસ્ટ્સમાં ક્લાર્ક, સ્ટાફ નર્સ, માર્શલ જેવી ઘણી બધી કુલ 42થી વધુ પ્રકારની પોસ્ટ્સ છે. અને હા, ખાસ યાદ રાખવા જેવી વાત, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ 1924 જગ્યાઓમાં સૌથી મોટી તકો ક્યાં છુપાયેલી છે. આ સેક્શન એ સમજવામાં મદદ કરશે કે કઈ પોસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ ચાર્ટ જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. સૌથી વધુ માંગ ક્યાં છે એ દેખાઈ રહ્યું છે. ક્લાર્ક ગ્રેડ 3 માટે સૌથી વધુ 717 જગ્યાઓ છે. એ પછી માર્શલ માટે 323 અને સ્ટાફ નર્સ માટે 150 જગ્યાઓ. આ આંકડાઓ જ બતાવે છે કે તકો કેટલી મોટી છે. પણ વાત અહીં જ નથી અટકતી. આ મુખ્ય પોસ્ટ સિવાય પણ કુલ 45 અલગ-અલગ જોબ પ્રોફાઇલ્સ માટે ભરતી છે. તમે જુઓ, મેડિકલ, એન્જિનિયરિંગ, ટેકનિકલ, એટલું જ નહીં, ઝૂ કીપર અને એક્વેરિયમ ક્યુરેટર જેવી ખાસ જગ્યાઓ પણ છે. ખરેખર અલગ-અલગ સ્કિલ્સ ધરાવતા લોકો માટે અહીં ચોક્કસ કંઈક ને કંઈક છે. ઓકે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે છે. આ વિભાગમાં આપણે એલિજિબિલિટી એટલે કે પાત્રતાના જે માપદંડો છે એના વિશે વાત કરીશું. આ એક મોટો સવાલ છે, બરાબર ને? કે આટલી બધી પોસ્ટ છે તો એના માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ? ચાલો જોઈએ કે આ ભરતી માટે કયા પ્રકારની લાયકાતની જરૂર પડશે. લાયકાતનો જે વ્યાપ છે એ ઘણો મોટો રાખવામાં આવ્યો છે. ભલે કોઈની પાસે MBBS કે એન્જિનિયરિંગ જેવી પ્રોફેશનલ ડિગ્રી હોય, કે પછી કોઈ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ હોય, ડિપ્લોમા કે ITI કરેલું હોય, અથવા તો ફક્ત 12મું પાસ હોય, દરેક માટે અહીં તકો છે. અહીં એક સૌથી નિર્ણાયક વાત એ છે કે દરેક પોસ્ટ માટેના નિયમો અને લાયકાત અલગ-અલગ છે. કારણ કે 45 જેટલી પોસ્ટ્સ છે, એટલે સૌથી સાચી અને ચોક્કસ માહિતી માટે SMCની ઓફિશિયલ વેબસાઇટ પરથી વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરીને વાંચવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે અરજી અને સિલેક્શનના જે પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે એના પર આવીએ. આ વિભાગ આપણને એ સમજવામાં મદદ કરશે કે આગળ શું થશે અને કેવી રીતે તૈયારી કરવી. સિલેક્શન પ્રોસેસ મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં એક લેખિત પરીક્ષા હશે. એ પછી કેટલીક પોસ્ટ્સ જેવી કે ડ્રાઈવર કે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે સ્કિલ ટેસ્ટ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે. અને છેલ્લા સ્ટેપમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. આ એક ખૂબ જ મહત્વની વાત છે. એને ખાસ ધ્યાનમાં રાખજો. અરજી કરવાનો ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે અને એ છે SMCનું ઓફિશિયલ વેબ પોર્ટલ. બીજી કોઈ પણ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર. અહીં આપણે એ બધી જ માહિતીનો સારાંશ જોઈશું જે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને તારીખો. આ તારીખોને કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. અરજી કરવા માટે સમય બહુ ઓછો છે, ફક્ત 15 દિવસ. ઓનલાઈન એપ્લિકેશન વિન્ડો 1 એપ્રિલે સવારે 11 વાગે ખુલશે અને 15મી એપ્રિલે રાત્રે 11 વાગે બંધ થઈ જશે. આ તક ચૂકવા જેવી નથી. તો ચાલો ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. કુલ 1924 જગ્યાઓ છે.
45 અલગ અલગ પોસ્ટ્સ પર. ક્લાર્ક અને માર્શલની પોસ્ટ્સ પર સૌથી વધુ તકો છે. અરજી માટે માત્ર 15 દિવસનો સમયગાળો છે, 1 થી 15 એપ્રિલ. બધી જ વિગતવાર માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે. અને હા, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હવે સવાલ એ છે કે શું આવનારું ભવિષ્ય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છે? આ એક બહુ મોટી તક છે. હવે નિર્ણય લેવાનો છે. ઓલ ધ બેસ્ટ.